નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એન્ડ વેલકમ બેક ટુ +2 બાયોલોજી ચેપ્ટર નંબર 14 નિવસન તંત્ર. વિદ્યાર્થી મિત્રો, આજનો આ વિડીયો સેશન આ ચેપ્ટરનો લાસ્ટ વિડીયો સેશન છે, જેમાં આપણે ચેપ્ટરના લાસ્ટ અને એક ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જે પર્યાવરણ પર, નિવસન તંત્ર પર એક મોટી ઇમ્પેક્ટ પ્રસ્તુત કરે છે એ ટોપિકની ચર્ચા કરીશું, જેનું નામ છે પોષક ચક્રણ, અથવા તો એને કહેવાય છે બીજા શબ્દોમાં જૈવ ભૂ રાસાયણિક ચક્રો. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો પોષણ એ દરેક સજીવ જે પૃથ્વી પર વસે છે એની પ્રાઇમ રિક્વાયરમેન્ટ છે. સજીવોના વૃદ્ધિ માટે, તેમના પ્રજનન માટે અને તેમના શરીરમાં થતી બધી જ દેહધાર્મિક ક્રિયાઓના નિયમન માટે પોષણની જરૂરિયાત હોય. સજીવો પોષણ મેળવે છે અને દેહધાર્મિક દરેક ક્રિયાઓનું નિયમન કરતા હોય છે. તો આ જ પોષણ નેચરમાં કઈ રીતે રિસાયકલ થતું રહે છે, સજીવોને મળતું રહે છે અને ખતમ થઈ જતું નથી સંપૂર્ણપણે, કેવી રીતે એનું પુનઃચક્રણ થતું રહે છે એ આપણે આ ટોપિકમાં શીખીશું. વિદ્યાર્થી મિત્રો, આપણને એક ઇમ્પોર્ટન્ટ શબ્દની સમજ મેળવવી પડશે, જેનું નામ છે ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા. ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા એટલે કે કોઈ એક ચોક્કસ સમયે ભૂમિની અંદર કેટલા પોષક તત્વો છે તત્કાલીન એ જ કન્ડિશનમાં, જ્યારે તમે એને જાણવા માંગો છો, તો એ પર્ટિક્યુલર કન્ડિશનમાં તમને જેટલા તત્વો એ ભૂમિની અંદર જોવા મળે, પોષક તત્વો, એને કહેવાય છે ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા. આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર ચેપ્ટરની અંદર આપણે ઘણું બધું શીખી ગયા કે પૃથ્વી પર ખોરાકનું ઉત્પાદન કરતી વનસ્પતિઓ જે છે એને આપણે પ્રાથમિક પોષક સ્તર ગણીશું. એટલે ખોરાક સૌપ્રથમ બનાવનારા સજીવો પૃથ્વી પર વનસ્પતિઓ છે. તેના ઉપર તૃણાહારીઓ, પછી માંસાહારીઓ ડિપેન્ડન્ટ છે. તો આ જે પ્રાથમિક પોષક સ્તરના સજીવો છે તેઓ ખોરાકનું ઉત્પાદન કઈ રીતે કરે છે? તો કે જમીનમાંથી પોષક તત્વોને શોષે છે અને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે છે, અને આ શોષાયેલ અકાર્બનિક ઘટકોનો ઉપયોગ કરીને કાર્બનિક ઘટકો, ફોર એક્ઝામ્પલ ગ્લુકોઝ અથવા સ્ટાર્ચ બનાવતા હોય છે. તો આ જે ઉત્પાદકો છે અને વનસ્પતિઓ છે એ જમીન પર ડિપેન્ડન્ટ છે પોતાના પોષણની પ્રાપ્તિ માટે. એટલે જમીન, ભૂમિ પોષક તત્વો માટેનું એક સંચય સ્થાન છે. આ આપણે સમજી ગયા, ધોરણ 11માં બી શીખી ગયા અને આ ચેપ્ટરમાં બી આપણે એ જ વસ્તુ સમજી. તો આ ભૂમિની અંદર એક તત્કાલીન પરિસ્થિતિમાં કેટલા પોષક તત્વો છે એને જ આપણે કહીએ છીએ ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા. વિદ્યાર્થી મિત્રો, આ જે ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા હોય એ દરેક નિવસન તંત્રની અલગ હોય. જલદ નિવસન તંત્રની અલગ હોય, સ્થળજ નિવસન તંત્રની અલગ હોય. અને સિઝનલ ચેન્જીસ જેમ જેમ થાય છે એમ એમ આ ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા પોષક તત્વોની બદલાતી જાય છે. જમીનમાં જે પોષક તત્વો છે, ઋતુકીય ફેરફારોના કારણે એની માત્રામાં પણ ચેન્જીસ આવતા હોય છે. ત્યારબાદ એક ઇમ્પોર્ટન્ટ શબ્દ છે જેના પર આખું ટોપિક નિર્ભર કરે છે, પોષક ચક્રણ. શબ્દ પરથી તમને થોડું ખ્યાલ આવી ગયો હશે કે પોષક તત્વોનું સાયકલિંગ એક સાયકલિક પ્રોસેસ હશે કે જ્યાં પોષક તત્વો એક સ્ટેપથી બીજા સ્ટેપમાં, બીજાથી ત્રીજામાં આવી રીતે ટ્રાવેલ કરતા હશે. થોડી ઘણી માહિતી તો આપણે ચેપ્ટરના અમુક ટોપિકની અંદર લઈ લીધી છે. હવે ડિટેલ ચર્ચા આપણે આ ટોપિકમાં કરીશું. તો પોષક ચક્રણ એટલે કે કોઈ પણ પોષક તત્વનું નિવસન તંત્રના બધા જ ઘટકોના માધ્યમથી એક ચક્રીય વહન જે થાય છે એને કહેવાય છે પોષક ચક્રણ. અહીંયા વ્યાખ્યાને સમજો. નિવસન તંત્રના વિવિધ ઘટકો દ્વારા, નિવસન તંત્રના વિવિધ ઘટકોમાં શું આવી જાય? જૈવિક ઘટકો આવી જાય, એટલે કે ઉત્પાદકો, ઉપભોગીઓ, આ બધા આવી જાય. અને અજૈવિક ઘટકો એટલે કે ભૂમિ છે, હવા છે, તાપમાન છે, પાણી છે, આ બધા જ નિવસન તંત્રોના ઘટકો દ્વારા પોષક તત્વોનું એક ચક્રીય વહન થતું હોય છે. નેચરમાં પોષક તત્વો હંમેશા ગતિશીલ અવસ્થામાં હોય છે. એક સ્ટેપથી બીજા સ્ટેપ, બીજાથી ત્રીજા, ત્રીજાથી ચોથા, ફરી પાછું એમનું સાયકલિંગ આવી રીતે ચાલતું હોય છે. બસ એને જ કહેવાય છે પોષક ચક્રણ. આ જે પોષક ચક્રણની પ્રોસેસ છે, આના થ્રુ પોષક તત્વો હંમેશા નિવસન તંત્રમાં અવેલેબલ રહે છે. ક્યારેય એવું નથી બનતું કે નિવસન તંત્રમાં કોઈ એક પોષક તત્વ સાવ શૂન્ય થઈ ગયું. હંમેશા પોષક તત્વો નિવસન તંત્રમાં અવેલેબલ રહે છે, સંપૂર્ણપણે ત્યાંથી અદૃશ્ય કે ગાયબ થઈ જતા નથી. એની પાછળનું એક જ કારણ છે અને એ છે પોષક ચક્રણ, જે આપણે અત્યારે સમજવાના છીએ. આ પોષક ચક્રનું બીજું નામ છે જૈવ ભૂ રાસાયણિક ચક્ર. આનું બીજું નામ બી આપણે યાદ રાખીશું, જૈવ ભૂ રાસાયણિક ચક્ર. જૈવ એટલે કે સજીવો, ભૂ એટલે કે ભૂમિ, હવા અને પાણી જેવા અજૈવિક ઘટકો,
રાસાયણિક એટલે કે રસાયણો, જેમ કે પોષક તત્વો બેઝિકલી નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, કાર્બન છે, સલ્ફર છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે વગેરે. અને ચક્ર એટલે કે એક સાયકલિક પ્રોસેસ. તો આ જે અજૈવિક અને જૈવિક પરિબળો છે, આ બે વસ્તુ આવી ગઈ, જૈવ અને ભૂ એટલે કે જૈવિક અને અજૈવિક પરિબળો, એમની મદદથી આ પોષક તત્વો એટલે કે આ રસાયણોનું જે ચક્રીકરણ થાય છે એને જ કહેવાય છે જૈવ ભૂ રાસાયણિક ચક્ર અથવા તો પોષક ચક્ર. આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર ટુ ઓલ. ફાઇન. હવે આ પોષક ચક્ર જે છે એ આપણને આ પર્ટિક્યુલર ચેપ્ટરની અંદર 2 ચક્રોની સ્ટડી કરવાની છે. તો એની પહેલા જો આપણે વાત કરીએ તો પોષક ચક્રો નેચરમાં 2 પ્રકારના એક્ઝિસ્ટ કરે છે. એક છે વાયુરૂપ પોષક ચક્ર અને બીજું છે અવસાદી પોષક ચક્ર. વાયુરૂપ પોષક ચક્ર એટલે કે આ પોષક તત્વો વાતાવરણમાં અવેલેબલ હોય છે અને ત્યાંથી એમનું ચક્રીકરણની પ્રોસેસ સ્ટાર્ટ થાય છે. એટલે એવા પોષક ચક્રોને વાયુરૂપ પોષક ચક્રો કહેવાય. જ્યારે અવસાદી પોષક ચક્રો જે છે એ જે પર્વતો છે એમાં એમનું સંચય સ્થાન રહેલું હોય અને પછી પર્વતોનું અપક્ષયન થાય છે, જેને વેધરિંગ કહીએ છીએ આપણે. તો એના કારણે આ ઘટકો જે છે એ જમીનની અંદર આવી જાય છે. તો એને આપણે અવસાદી પોષક ચક્ર કહીશું અથવા તો અવસાદી ચક્ર કહીશું. વરસાદ પડ્યું, પછી પર્વતોનું ધોવાણ થયું અને પછી એ જે માટી છે, એ જે કન્ટેન્ટ છે પોષક તત્વોનું એ જમીન પર કે જમીનની અંદર શોષાઈ ગયું, ત્યાંથી વનસ્પતિઓ એને લેશે. તો 2 પ્રકારના પોષક ચક્રો આપણને સ્ટડી કરવાના છે. એક તો છે વાયુરૂપ પોષક ચક્ર અને બીજું છે અવસાદી પોષક ચક્ર. વાયુરૂપ પોષક ચક્રમાં કયા ચક્રો આવશે? નાઇટ્રોજન ચક્ર અને કાર્બન ચક્ર. જ્યારે અવસાદીમાં આવશે સલ્ફર ચક્ર અને ફોસ્ફરસ ચક્ર. તે સિવાય પણ ઘણા ચક્રો છે આની અંદર ઇન્ક્લુડેડ, પરંતુ આપણને આ ચેપ્ટરની અંદર માત્ર આટલા જ ચક્રોની સ્ટડી કરવાની છે. અને એમાંથી પણ આપણે સ્ટડી કરીશું કાર્બન ચક્ર વિશે, આપણે સ્ટડી કરીશું ફોસ્ફરસ ચક્ર વિશે. નાઇટ્રોજન ચક્ર ઓલરેડી તમે સ્ટાન્ડર્ડ 11માં ચેપ્ટર નંબર આઈ ગેસ 12 ચેપ્ટર નંબર 12 ની અંદર ભણી ગયા છો. તો એ નાઇટ્રોજન ચક્ર જે છે એનાથી તમે પરિચિત હશો જ. હાલ આ ચેપ્ટરની અંદર આપણે 2 ચક્રો સ્ટડી કરીશું, કાર્બન ચક્ર એન્ડ ફોસ્ફરસ ચક્ર. તો વિદ્યાર્થી મિત્રો, જે વાયુરૂપ પોષક ચક્રો છે, પછી નાઇટ્રોજન ચક્ર હોય કે કાર્બન ચક્ર હોય, તેનું સંચય સ્થાન, તેનું પ્રાઇમ સોર્સ જે છે એ વાતાવરણ છે. વાતાવરણમાં આ ઘટકો અવેલેબલ હોય, કાર્બન અને નાઇટ્રોજન. ફાઇન. અવસાદી ચક્ર જે છે એનું સંચય સ્થાન એટલે કે એનું મેઇન સોર્સ જે છે એ ક્યાં છે? પૃથ્વીના પોપડામાં. એટલે કે જે મોટા મોટા પર્વતો હોય એની અંદર આ ફોસ્ફરસ છે કે સલ્ફર છે એ રહેલા હોય છે અને મોટા પ્રમાણમાં હોય છે. ત્યાંથી એ આપણા નિવસન તંત્રમાં પ્રવેશતા હોય છે. અને કાર્બન અને નાઇટ્રોજન જેવા જે ઘટકો છે, પોષક તત્વો છે, એ એટમોસ્ફિયરમાં હોય અને ત્યાંથી આપણા નિવસન તંત્રમાં એન્ટ્રી લેતા હોય છે. હવે આ પોષક તત્વો જે છે એ જ્યાંથી પણ એમનું જે સંચય સ્થાન છે, જ્યાંથી પણ એ આપણા નિવસન તંત્રમાં પ્રવેશે છે, એના પર ઘણા બધા ફેક્ટર્સ, ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે. જેમ કે ભૂમિ છે, ભેજ છે, પીએચ છે, ટેમ્પરેચર છે, એટસેટ્રા. મીન્સ જે પણ આસપાસનો પર્યાવરણીય માહોલ છે, જે પણ ઋતુકીય ફેરફારો થાય છે, સિઝનલ ચેન્જીસ થાય છે, એ અફેક્ટ કરે છે આ પોષક તત્વોના, પછી એ વાયુરૂપ હોય કે અવસાદી હોય, તેમના નિવસન તંત્રના અંદર થતા પ્રવેશમાં આ ઘટકો અસર કરતા હોય છે. ક્લિયર? પછી જે પણ પોષક ચક્રોનું સંચય સ્થાન છે, ફોર એક્ઝામ્પલ નાઇટ્રોજન અને કાર્બનનું સંચય સ્થાન છે વાતાવરણ. ક્લિયર? અને સલ્ફર અને ફોસ્ફરસનું સંચય સ્થાન છે પૃથ્વીના પોપડા. તો સંચય સ્થાનો શું કરે? ત્યાં આ પોષક તત્વો વિપુલ પ્રમાણમાં આવેલા હોય છે. તો જ્યાં એ પોષક તત્વોની ઉણપ છે, જ્યાં તેઓ નથી, ક્લિયર, સજીવોમાં નથી, ભૂમિમાં નથી, તો એની ઉણપની પૂર્તિ આ સંચય સ્થાનો કરતા હોય છે. ફાઇન. કઈ રીતે? પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોનો ઉપયોગ કરીને. હવે કઈ રીતે એક નિવસન તંત્રમાં પોષક તત્વો પહોંચે? તો ધારો કે સંચય સ્થાનો શું કરે છે? કશેક પોષક તત્વોની કમી સર્જાય તો સંચય સ્થાન કે જ્યાં આ પોષક તત્વો અવેલેબલ છે, જે એનું સોર્સ છે, ત્યાંથી કાં તો એ નિવસન તંત્રમાં પોષક તત્વો પ્રવેશી જશે, અથવા તો જો નિવસન તંત્રમાં પોષક તત્વોની માત્રા વધી ગઈ છે તો ત્યાંથી તે નિકાલ પામશે.
બરાબર. આ વસ્તુ વચ્ચે બેલેન્સ થવું બહુ જરૂરી છે. નિવસન તંત્રમાં પોષક તત્વોનું પ્રવેશ અને નિવસન તંત્રમાંથી તેમનું બહાર નિકાલ, આ બંને વચ્ચે સંતુલન સ્થાપિત થવું બહુ જરૂરી છે. તો જ એક નિવસન તંત્ર પ્રોપરલી કાર્ય કરી શકે છે. ક્લિયર? આ બંને વચ્ચે જ્યારે અસંતુલન, જ્યારે ઇમ્બેલેન્સ સર્જાય ત્યારે આ સંચય સ્થાનો એ અસંતુલનને સંતુલિત અવસ્થામાં કન્વર્ટ કરે છે. એટલે કે ઉણપ હોય તો એને પૂર્તિ કરે છે, વધી જાય તો પછી એને એક લેવલમાં લઈ આવે છે. તો બેઝિકલી આ જે સંચય સ્થાનો છે, પછી એ વાતાવરણ હોય કે પર્વતો હોય, તે શું કરે છે? પોષક તત્વોની ઉણપને પૂર્ણ કરે છે, નિવસન તંત્રમાં પ્રવેશ કરાવીને કાં તો એમાંથી એને બહાર કાઢીને. તો ફાઇનલી આ પોષક તત્વો એક નિવસન તંત્રમાં કઈ રીતે પ્રવેશે છે, કઈ રીતે નિવસન તંત્રની બહાર તેમનો નિકાલ થાય છે અને નિવસન તંત્રની અંદર પણ તેમનું ચક્રીકરણ કઈ રીતે થાય છે, એને આપણે અત્યારે એક સ્કીમેટિક ડાયાગ્રામ દ્વારા સમજી લઈએ. ફોર એક્ઝામ્પલ, આ રેક્ટેંગલ જે છે એક નિવસન તંત્ર છે, જેની અંદર છે ઉત્પાદકો, ઉપભોગીઓ એટલે કે તૃણાહારીઓ, માંસાહારીઓ, ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ. એમનું વિઘટન થાય છે, વિઘટન કરવા માટે વિઘટકો પણ છે. અને પછી ભૂમિ છે, જે એક અજૈવિક ઘટક છે નિવસન તંત્રનું. હવા અને પાણી આ બધી જ વસ્તુઓ છે. હવે આ નિવસન તંત્રમાં આ પોષક તત્વો પોતાના સંચય સ્થાનમાંથી, વાતાવરણ હોય કે જમીન હોય કે પર્વતો હોય કે પૃથ્વીનું પોપડું હોય, ત્યાંથી કઈ રીતે એન્ટર થાય છે? તો કે વરસાદ દ્વારા થઈ શકે, અથવા તો જે અપક્ષયન એટલે કે પર્વતોના વેધરિંગની પ્રોસેસ છે, હવા ચાલે, ખૂબ અતિશય ગતિથી હવા ચાલે, જેના દ્વારા કણ સ્વરૂપી આ ઘટકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ જાય, ત્યાંની સોઇલ પર પડે અને ત્યાં સ્થાપિત થાય. તો આ બધા જ અલગ અલગ ફેક્ટર. આ સિવાય આપણે નાઇટ્રોજન સ્થાપન બી વિચારી શકીએ છીએ કે વાતાવરણનું નાઇટ્રોજન એ જૈવિક નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા જે હોય છે, જે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને ભૂમિમાં એને અલગ ફોર્મેટમાં સ્થાપિત કરી દે છે, જેના કારણે મૂળ વનસ્પતિઓના એને શોષી શકે. તો અલગ અલગ પ્રોસેસ થ્રુ એ નાઇટ્રોજન સ્થાપન હોય, વરસાદ હોય, વેધરિંગ હોય, જેને આપણે અપક્ષયન કહીએ છીએ, આ પોષક તત્વો પોતાના સંચય સ્થાનથી એક નિવસન તંત્રમાં પ્રવેશ પામતા હોય છે, જમીન પર આવતા હોય છે, જ્યાંથી વનસ્પતિઓ હવે તેને મૂળ દ્વારા એબ્ઝોર્બ કરી શકશે. અને વનસ્પતિઓમાં એકવાર એ તત્વો આવી ગયા તો ત્યારબાદ શાકાહારી, માંસાહારી અને ઉચ્ચ કક્ષાના માંસાહારીમાં એ ટ્રાવેલ કરશે. અને એમનું પછી મૃત્યુ થશે તો એમના મૃત અવશેષોનું વિઘટન કરનારા જે સજીવો હોય, એટલે કે ફૂગ છે, બેક્ટેરિયા છે, અળસિયા છે, તેમના દ્વારા એ વિઘટન પામશે અને ફરી પાછું ભૂમિની અંદર એ સંમિશ્રિત થઈ જશે, જેનાથી વનસ્પતિ માટે અકાર્બનિક ઘટકો ફરીથી અવેલેબલ થઈ જશે. તો આ ઘટકો નિવસન તંત્રમાં પ્રવેશ પામશે, એમનું ચક્રીકરણ થશે, જે મેં તમને સમજાયું એ રીતે. ઉત્પાદકો, પછી ઉપભોગીઓ અને વિઘટન થશે અને ફરી પાછા ભૂમિની અંદર એ તત્વો મિશ્ર થઈ જશે, ફરી ઉત્પાદકોને મળતા રહેશે. ક્લિયર? આ જે સાયક્લિક ફોર્મેટ તમને દેખાઈ રહ્યું છે એ છે પોષક તત્વોનું ચક્રીકરણ. પછી આ પોષક તત્વો નિવસન તંત્રથી બહાર પણ નીકળી શકે છે ઘણી બધી હ્યુમન એક્ટિવિટીઝના કારણે. ક્લિયર? વધુ વરસાદ પડી જાય, જંગલો આપણે કાપી નાખ્યા હોય તો જે જમીન છે એનું ધોવાણ થઈ જતું હોય છે. તો વરસાદના કારણે જે જમીનનું ધોવાણ છે એ પોષક તત્વોને એક જગ્યાએથી વહેડાવી લઈ જઈ બીજી જગ્યાએ સ્થાપિત કરી દે છે. એટલે એ જગ્યા પર તો એ જગ્યાનું જે નિવસન તંત્ર છે ત્યાં તો પોષક તત્વો એમાંથી બહાર નીકળી ગયા. તો આવી રીતે બહાર નિકાલ થાય. વન કટાઈ એનું એક કારણ છે. આપણે પશુઓ દ્વારા, જે ચરતા પશુઓ હોય એના દ્વારા જે ખેતર છે અથવા જંગલ છે એ સંપૂર્ણપણે ચરાઈ જતું હોવાથી ત્યાં પણ ભૂમિ જે છે એની ફળદ્રુપતા ઘટી જતી હોય છે. ફળદ્રુપતા ઘટી જાય છે, વધુ પડતી ખેતીના કારણે પણ ફળદ્રુપતા ઘટી જાય છે. જંગલોમાં જે આગ લાગી જાય તો પછી વરસાદ આવે, એમનું ધોવાણ થાય છે. સો દેર આર સો મેની reasons which are responsible for the removal of such nutrients from the ecosystem. Clear? તો આ બધા ઘટકો દ્વારા પોષક તત્વો નિવસન તંત્રમાંથી બહાર નિકાલ પણ પામતા હોય છે. સો આપણે 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ યાદ રાખીશું કે કોઈ સંચય સ્થાનમાંથી આ પોષક તત્વો નિવસન તંત્રની અંદર કઈ રીતે પ્રવેશે છે, એનું બહાર નિકાલ કઈ કઈ પ્રક્રિયાઓ દ્વારા થઈ શકે છે, અને નિવસન તંત્રમાં એનું ચક્રીકરણ જે છે એ કઈ રીતે થાય છે. બસ આ એન્ટાયર પ્રોસેસને આપણે કહીશું પોષક તત્વોનું ચક્રીકરણ અથવા તો સાયકલિંગ.
તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરમાં તમને કુલ ટોટલ 2 ચક્રોની સ્ટડી કરવાની છે. એક વાયુરૂપ ચક્ર એટલે કે કાર્બન ચક્ર અને એક અવસાદી ચક્ર એટલે કે ફોસ્ફરસ ચક્ર. નાઇટ્રોજન ચક્ર ઓલરેડી તમે સ્ટાન્ડર્ડ 11th ની અંદર ભણી ગયા છો. કાર્બન ચક્ર એટલે કાર્બનનું નિવસન તંત્રમાં કઈ રીતે સાયકલિંગ થતું રહે છે અને એ દરેક જૈવિક અને અજૈવિક ઘટકોના માધ્યમથી કઈ રીતે બધી જ જગ્યાએ અવેલેબલ છે, એનું સંતુલન કઈ રીતે નિવસન તંત્રમાં જળવાઈ રહે છે, એની હવે આપણે સ્ટડી કરીશું. એની પહેલાં અમુક ઇમ્પોર્ટન્ટ ડેટા જે એનસીઈઆરટીમાં આપેલા છે એ આપણે એમસીક્યુના પર્પઝથી અવશ્ય યાદ કરીશું. સજીવો જે છે એના શુષ્ક વજનમાં એનું જે ડ્રાય વેટ હોય એમાં કાર્બનનું પ્રમાણ 49% છે. આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. સૌથી વધુ પાણી હોય સજીવોની અંદર અને ત્યારબાદ સેકન્ડ ક્રમ પર કાર્બન હોય. જ્યારે સજીવોને વજનને ડ્રાય વેટમાં આપણે કેલ્ક્યુલેટ કરીએ તો 49% કાર્બન આપણને જોવા મળે છે. ક્લિયર? મહાસાગરો જે મહાસાગરો છે, સમુદ્ર જે છે એની અંદર 71% કાર્બન આવેલું છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડનો મોટો સ્ત્રોત અથવા તો સંચય સ્થાન જેને આપણે કહીશું એ છે ઊંડા મહાસાગરો. ત્યારબાદ વાતાવરણમાં માત્ર 1% જ કાર્બન આવેલું છે. ટોટલ જે વૈશ્વિક કાર્બન ડાયોક્સાઇડ છે એમાં એટમોસ્ફિયરિક કાર્બન માત્ર 1% છે. 71% જે છે એ મહાસાગરોમાં છે. આ ડેટા આપણે ચોક્કસથી યાદ કરીશું એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ માટે. અશ્મિ બળતણનું જે દહન છે એના થકી પણ કાર્બન જે છે એટમોસ્ફિયરમાં મુક્ત થતું હોય છે. એટલે એ પણ કાર્બનના સંચય સ્થાન તરીકે વર્તે છે. એટલે કે મહાસાગરો અને અશ્મિ બળતણનું દહન આ કાર્બનના સંચય સ્થાન તરીકે વર્તે છે. પ્લસ વાતાવરણમાં 1% કાર્બન ડાયોક્સાઇડ તો છે જ. ક્લિયર? હવે આ જે મહાસાગરો છે, જે કાર્બન ડાયોક્સાઇડના સંચય સ્થાનો છે, જે વાતાવરણ છે, જે અશ્મિ બળતણ છે, એમના દ્વારા કાર્બન ડાયોક્સાઇડ જૈવિક ઘટકો સુધી પહોંચતું હોય. એ જૈવિક ઘટકોનું મૃત્યુ થતી હોય, એમનું વિઘટન થતું હોય એટલે એ મૃત સજીવો દ્વારા એ સાયકલ એક કન્ટિન્યુઅસ ફોર્મેટમાં ચાલતી હોય છે. કાર્બનનું ચક્રીકરણ આવી રીતે થતું હોય છે. સો અલ્ટિમેટલી આ જે મહાસાગરો છે, વાતાવરણ છે, અશ્મિ બળતણ છે, આ બધામાંથી જે કાર્બન નીકળે છે સજીવો સુધી પહોંચે છે. સજીવોની મૃત્યુ થાય છે તો પછી એમના મૃત અવશેષમાંથી એ ભૂમિમાં ડિપોઝિટ થાય છે. ત્યાંથી ફરી પાછું વનસ્પતિ એને લઈ લે છે. વનસ્પતિ કરે છે શ્વસનની પ્રોસેસ, સજીવો કરે છે શ્વસનની પ્રોસેસ અને એ કાર્બન ડાયોક્સાઇડને અગેન વાતાવરણમાં મુક્ત કરે છે. સો ધીસ ઇઝ હાઉ ધ સાયકલિંગ ઓફ ધ કાર્બન ડાયોક્સાઇડ ટેક્સ પ્લેસ. પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૃથ્વી પર ઉત્પાદકો ફર્સ્ટ પોષક સ્તરમાં આવે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને તેઓ પ્રકાશ સંશ્લેષણની પ્રોસેસ કરે છે. તો વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડને ઉત્પાદકો જે ગ્રહણ કરે છે ખોરાક બનાવવા માટે, તો એ જે જથ્થો છે કાર્બન ડાયોક્સાઇડ જે સ્થાપન કરી રહી છે વનસ્પતિ કાર્બનિક ઘટકોના ફોર્મેશન માટે, એ છે 4 × 10⁻13 kg પર એનમ. એટલે કે વાર્ષિક એક જીવાવરણમાં એક વર્ષમાં 4 × 10⁻13 કિલોગ્રામ કાર્બનનું સ્થાપન વનસ્પતિઓ દ્વારા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા થાય છે. આ ડેટા પણ આપણે યાદ રાખીશું. ક્લિયર? તો ફાઇનલી જે વનસ્પતિઓ છે એમાં જે કાર્બન છે એને પછી તૃણાહારીઓ લેશે, એમની અંદર કાર્બન આવશે, એને માંસાહારીઓ ખાશે, એને ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ ખાશે, પછી તેમનું મૃત્યુ થશે. મૃત અવશેષોમાંથી એ કાર્બનિક ઘટકો અકાર્બનિક ઘટકોમાં ફેરવાઈ જશે. તો આવી રીતે કાર્બન જે છે એનું ચક્ર ચાલતું હોય છે. CO2 નું સેતુ જે છે, લિંક જે છે એ જળવાઈ રહે છે. એની ગતિશીલતા, એની વહનશીલતાની જાળવણી આ બધા જૈવિક અને અજૈવિક ઘટકો એક સાથે મળીને કરતા હોય. કેટલીક માત્રામાં કાર્બન અવસાદન પામે છે અને આ જે અવસાદન પામેલું જે કાર્બન છે એ જનરલી સજીવો દ્વારા યુઝમાં લેવાતું નથી, ચક્રીકરણમાંથી બહાર નીકળી જાય છે. એટલે આ તમને જે કાર્બનની સાયકલિંગ જોવા મળે છે, ચક્રીકરણ જોવા મળે છે, એમાં અવસાદન પામેલું કાર્બન ક્યારેય જોવા મળે નહીં. કારણ કે અર્થ ક્રસ્ટના એકદમ લોવેસ્ટ લેયરમાં લિથોસ્ફિયરની અંદર જઈને ત્યાં જમા થઈ જાય છે કાર્બન અમુક ઘટનાક્રમના આધારે. ધારો કે કોઈ ભૂસ્ખલનની પ્રોસેસ થઈ, અર્થક્વેક થઈ ગયું, પર્વતો જે છે એ
એટલું બધું અર્થક્વેકની જે ઇન્ટેન્સિટી હતી એટલી હાઈ હતી કે મોટા મોટા જે જંગલો છે જમીનના એકદમ તળિયે જઈને બેસી ગયા. ક્લિયર? તો આવી રીતે જે કાર્બનિક ઘટકો છે એ વર્ષ પછી જમીનમાં પડ્યા કોલસામાં અથવા ડોલોમાઇટમાં કન્વર્ટ થઈ જાય છે. એવા સ્વરૂપ જમીનના લિથોસ્ફિયરમાં પડ્યા રહે છે અને સજીવો માટે ઇઝીલી ઉપલબ્ધ થતા નથી કે વાતાવરણમાં એમની કોઈ પણ પ્રકારે મુક્તિ થતી નથી. તો એ ચક્રીકરણમાંથી બહાર નીકળી જાય છે. એને આપણે કહીએ છીએ સેડિમેન્ટરી કાર્બન અથવા તો અવસાદન પામેલું કાર્બન, જે પોષક ચક્રણમાંથી બહાર નીકળી જતું હોય છે, જનરલી યુસેજમાં રહેતું નથી. વાતાવરણમાં કાર્બનના બીજા ઘણા બધા સ્ત્રોત છે. આપણે ચેપ્ટર નંબર 16 પર્યાવરણીય સમસ્યાઓ, એમાં કાર્બન વાતાવરણમાં કેટલી હદ સુધી વધી ગયું છે, ગ્લોબલ વોર્મિંગ કઈ રીતે થઈ રહી છે, એની પર્યાવરણ પર શું ઇફેક્ટ છે, બધું આપણે સમજ્યા. અશ્મિ બળતણના દહનમાંથી ઔદ્યોગિક જે કારખાનાઓ છે, ધાતુ પીગાળવાના જે કારખાનાઓ છે, તેનાથી કાર્બન વાતાવરણમાં મુક્ત થઈ રહ્યું છે. જંગલોમાં જે આગ લાગે છે એના કારણે વાતાવરણમાં કાર્બન મુક્ત થઈ રહ્યું છે. જ્વાળામુખીની ક્રિયાવિધિ. સો અહીંયા એ બધી જ પ્રક્રિયાઓ છે જેના દ્વારા વાતાવરણમાં કાર્બન મુક્ત થાય છે. ધીઝ આર ધ અધર સોર્સિસ બાય વિચ ધ કાર્બન ડાયોક્સાઇડ ઇઝ રિલીઝડ ઇન ધ એટમોસ્ફિયર. સો મહાસાગરો, વાતાવરણ, અશ્મિ બળતણ તો છે જ કાર્બનના સ્ત્રોત. અધર સ્ત્રોત દ્વારા પણ કાર્બન જે છે એ એટમોસ્ફિયરમાં વધુ પ્રમાણમાં, જેટલી જરૂર નથી એનાથી બી વધુ પ્રમાણમાં રિલીઝ થઈ રહ્યું છે, જેની ડ્રાસ્ટિક ઇફેક્ટ નિવસન તંત્ર પર, પર્યાવરણ પર આપણને જોવા મળી રહી છે. હવે આ કાર્બન ચક્રને આપણે એક સ્કીમેટિક ડાયાગ્રામ દ્વારા સમજી લઈએ. કાર્બન ડાયોક્સાઇડના ચક્રીકરણની જે પ્રોસેસ છે એને આપણે 3 આહાર શૃંખલાની મદદથી સમજીશું. એક જલીય આહાર શૃંખલા, એક સ્થલજ આહાર શૃંખલા અને એક મૃત અવશેષીય આહાર શૃંખલા. સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું જે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે એનું સ્થલજ આહાર શૃંખલામાં જે ઉત્પાદકો હોય, એટલે કે જે વનસ્પતિઓ હોય, એ પ્રકાશ સંશ્લેષણ માટે ઉપયોગ કરશે. સિમિલરલી જલજ આહાર શૃંખલામાં જે વનસ્પતિ પ્લવકો હોય, જે પણ પ્લાન્ટ્સ છે, એ પણ પ્રકાશ સંશ્લેષણ માટે એ વાતાવરણીય કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરશે. આ કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિએ એનું સ્થાપન કર્યું અને ખોરાક બનાવ્યું. એ પછી ત્યાંથી જે પણ તૃણાહારીઓ છે એમાં પ્રવેશશે અને પછી માંસાહારીઓમાં પ્રવેશશે. અને જો તેમનું વિઘટન થાય છે તો એમના જે મૃત કાર્બનિક અવશેષો છે એ ફૂગ, બેક્ટેરિયા, અળસિયા દ્વારા વિઘટન પામીને મૃત અવશેષીય આહાર શૃંખલામાં પ્રવેશી જશે. ત્યારબાદ એ કાર્બન ભૂમિમાં છે સ્થાપિત. ત્યાંથી વનસ્પતિ અગેન એને બીજી વનસ્પતિઓ જે છે એ મૂળ દ્વારા શોષણ કરશે અને આવી રીતે આ ચક્ર ચાલશે. ક્લિયર? વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા કાર્બનને યુટિલાઇઝ કરે છે અને એ કાર્બનને બીજા લેવલમાં પાસ ઓન કરે છે. અને બીજી રીતે આપણે આને વિચારીએ તો વનસ્પતિ શ્વસન કરે છે, બધા સજીવો પણ શ્વસન કરે છે અને આ કાર્બનને અગેન વાતાવરણમાં મુક્ત કરી દેતા હોય છે. તો આ સ્થલજ નિવસન તંત્રમાં એક સાયકલ આપણને ખબર પડી. વનસ્પતિએ પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બનને એબ્ઝોર્બ કર્યું, ખોરાક બનાવ્યું, પછી એ તૃણાહારીમાં, માંસાહારીમાં, ઉચ્ચ કક્ષાના માંસાહારીમાં આવ્યું અને પછી એનું વિઘટન થઈ ગયું. ફરી એ કાર્બન વનસ્પતિ એબ્ઝોર્બ કરી લીધું. તે સિવાય વનસ્પતિ શ્વસન કરે છે. બધા જ સજીવો શ્વસનની પ્રક્રિયા દ્વારા એટમોસ્ફિયરમાં અગેન કાર્બનને રિલીઝ કરી દેશે. સો ધીસ ઇઝ અ સાયક્લિક પ્રોસેસ. બરાબર? જ્યાં કાર્બન જે છે એ સર્ક્યુલેટ થયું. સ્થલજ આહાર શૃંખલામાં સમજ્યા આપણે. સિમિલરલી જલજ આહાર શૃંખલામાં પણ જે વનસ્પતિઓ છે પ્રકાશ સંશ્લેષણ કરશે, ઉત્પાદકો હોય. એના પર જે વનસ્પતિ પ્લવકો છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા કાર્બન ડાયોક્સાઇડને સ્થાપિત કરી લે છે. એના પર ડિપેન્ડ હોય પ્રાણી પ્લવકો, એના પર ડિપેન્ડ હોય નાની નાની માછલીઓ, એના પર ડિપેન્ડ હોય મોટી માછલીઓ. તો આ જે સજીવોમાં કાર્બન જે છે એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં, બીજાથી ત્રીજા, ત્રીજાથી ચોથામાં સર્ક્યુલેટ થાય છે. એમનું બી વિઘટન થાય છે. સજીવો જે છે એ તળિયે જમા થાય છે અને પછી વિઘટન દ્વારા એ કાર્બન અગેન ત્યાં સેડિમેન્ટ થઈ જાય છે. ત્યાંથી ફરી પાછા વનસ્પતિ પ્લવકો એને યુટિલાઇઝ કરશે. તો આવી રીતે વાતાવરણીય કાર્બનનું યુટિલાઇઝેશન થઈ ગયું અને સેમ સજીવો શ્વસન કરશે, વનસ્પતિઓ શ્વસન કરશે તો એ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં મુક્ત પણ થઈ જશે. તો આવી રીતે કાર્બન જલજ નિવસન તંત્ર અને સ્થલજ નિવસન તંત્રમાં વાતાવરણમાંથી એબ્ઝોર્બ પણ થાય છે, એટલે કે અંદર પ્રવેશે છે અને પછી એમાંથી એ વાતાવરણમાં રિલીઝ પણ થાય છે.
તો કાર્બન ડાયોક્સાઇડનું આ સાયક્લિક ફોર્મેશન, સાયક્લિક જે વહન છે એ આપણે જોયું. આ સિવાય વાતાવરણમાં કાર્બન કયા કયા સોર્સથી મુક્ત થાય છે, જે આપણે અહીંયા ડિસ્કસ કર્યું હતું. જંગલોનું જે આપણે દહન કરીએ છીએ, ઘણી બધી જે માનવ પ્રવૃત્તિઓ છે, જંગલોમાં જે આગ લાગી જાય છે એના દ્વારા, અથવા તો જે પણ કાર્બનિક કાટમાળ છે એના કમ્બસ્ચન દ્વારા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. વાહનોના ધુમાડા દ્વારા, ઉદ્યોગોની ચીમનીઓ દ્વારા, ધાતુઓના પીગાળતા જે કારખાનાઓ છે ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં મુક્ત થાય છે. ફાઇન. તો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં આવવાનું સજીવોના શ્વસનનું તો એક સ્ત્રોત છે જ, તે સિવાય અધર સોર્સિસના કારણે પણ કાર્બન ડાયોક્સાઇડનું લેવલ વાતાવરણમાં ઘણું વધી રહ્યું છે, જે નિવસન તંત્ર માટે હાનિકારક બની જાય છે. સમ અમાઉન્ટ ઓફ કાર્બન જે છે એ ભૂમિના એકદમ ડીપ લેયર્સમાં પડેલું હોય છે, અલગ અલગ સ્વરૂપમાં, તેલ સ્વરૂપે કે ગેસિયસ ફોર્મમાં. કોલના સ્વરૂપમાં પણ કાર્બન જે છે એ જમીનના અંદરના સ્તરોમાં સ્ટોર્ડ હોય છે. એ ત્યાં સુધી યુઝફુલ નથી રહેતા જ્યાં સુધી એને કોઈ અલગ સ્વરૂપમાં કન્વર્ટ ન કરી દેવામાં આવે, જ્યાં સુધી એને ફ્યુએલ વગેરેમાં કન્વર્ટ કરીને વાહનોમાં ભરી ન દેવામાં આવે. અને એકવાર જો એનું કન્વર્ઝન થઈ જાય છે તો પછી એ ફોસિલ ફ્યુએલ તરીકે અથવા તો અશ્મિ બળતણ સ્વરૂપે યુટિલાઇઝ થાય છે અને પછી વાતાવરણમાં ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થઈ શકે છે. ઘણા અમાઉન્ટમાં કાર્બન ડાયોક્સાઇડનો મોટો જથ્થો જે આપણે કહીએ છીએ, જે અવસાદન પામી જતું હોય છે, એટલે આ ચક્રીકરણની જે પ્રોસેસ થઈ રહી છે એની બહાર નીકળી જતું હોય છે. લેન્ડસ્લાઇડ્સ જે હોય છે, ભૂસ્ખલન જેને આપણે કહીએ છીએ, અર્થક્વેક જેવી પ્રોસેસ, જેના કારણે મોટા મોટા જે જંગલો છે અથવા પર્વતો છે જમીનની અંદર દબાઈ જાય છે, કેટલા સજીવો દબાઈ જતા હોય છે ઊંડાણમાં એકદમ, જેને આપણે કહીએ છીએ અર્થનું લિથોસ્ફિયર. હવે આ જે લિથોસ્ફિયરમાં આ ઘટકો દબાઈ જાય છે એ પણ ચક્રીકરણમાં જે છે એ ભાગ લેતા નથી અને પછી એ કોલમાં કે અધર કાર્બનના ફોર્મેટમાં કન્વર્ટ થઈ જાય છે. અહીંયા તમે જોશો ચૂનાના પથ્થર અને ડોલોમાઇટ્સ, ધીઝ આર ધ ડિફરન્ટ ફોર્મેટ ઓફ ધ કાર્બન, કે જેની અંદર કાર્બન છે પરંતુ એ સજીવો દ્વારા ઇઝીલી હવે યુઝ થઈ શકે નહીં, કે કોઈ પોષક ચક્રમાં પણ તમે એનું ઇન્વોલ્વમેન્ટ નહીં જોઈ શકો. સો અવસાદન પામેલા કાર્બનનો મોટો જથ્થો પણ જમીનના લિથોસ્ફિયરમાં પ્રેઝન્ટ છે, જે આ કાર્બનના પોષક ચક્રમાં ઇન્વોલ્વ નથી. તે સિવાય આપણે આ કાર્બનનું ચક્ર જે છે જલદ નિવસન તંત્ર, સ્થળજ નિવસન તંત્ર અને મૃત અવશેષીય નિવસન તંત્રમાં સમજી ગયા. હવે આપણે સમજીશું ફોસ્ફરસ ચક્ર વિશે. ફોસ્ફરસ વિશે પણ આપણે સ્ટાન્ડર્ડ 11થમાં આવશ્યક ખનિજ તત્વોમાં સજીવોના જીવનમાં એનો શું રોલ છે એની સમજ ઓલરેડી મેળવી ચૂક્યા છીએ, કે ફોસ્ફરસ ક્યાં ક્યાં ઇમ્પોર્ટન્ટ હોય એક સજીવની સંરચનામાં. તો આપણે જાણીએ છીએ કે સજીવના કોષ બનવાથી લઈને એ કોષોના દરેક ઇમ્પોર્ટન્ટ ઘટકો, ડીએનએ હોય કે આરએનએ હોય, એ બધા માટે ફોસ્ફરસની અવેલેબિલિટી બહુ જરૂરી છે. કોષનું જે રસપટલ હોય, જેને આપણે જૈવિક પટલ તરીકે ઓળખીએ છીએ, એમાં પણ ફોસ્ફરસ જરૂરી છે, એના બંધારણમાં જરૂરી છે. એટીપીના નિર્માણમાં ઉર્જા સંબંધિત જે ઘટકો હોય, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એટલે એના બંધારણમાં ફોસ્ફરસ જરૂરી છે. હરિત દ્રવ્યના નિર્માણમાં ફોસ્ફરસ જરૂરી છે. તો ફોસ્ફરસ જે છે એ બેઝિકલી ઘણા બધા ઇમ્પોર્ટન્ટ તત્વો, ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર્સ, રચનાઓના બંધારણમાં હોય છે. ખાસ કરીને ડીએનએ અને આરએનએના બંધારણમાં હોય છે ફોસ્ફરસ. ડીએનએના એક ન્યુક્લિયોટાઇડમાં આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજન બેઝ હોય, પેન્ટોઝ શર્કરા હોય અને ફોસ્ફેટ સમૂહ હોય, એટલે ફોસ્ફરસ ત્યાં પણ એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે ન્યુક્લિયોટાઇડના બંધારણમાં. અને બધા ન્યુક્લિયોટાઇડ જોડાઈને ન્યુક્લિક એસિડ બનાવે છે, એટલે ન્યુક્લિક એસિડના બંધારણમાં ફોસ્ફરસ અગત્યનો ઘટક છે. તે સિવાય ઘણા પ્રાણીઓના જે કવચ છે, જે શેલ્સ છે એમના બોડીને પ્રોટેક્ટ કરવા માટે, એમાં પણ ફોસ્ફરસ આવેલું હોય છે. હાડકામાં અને દાંતમાં ફોસ્ફરસની જરૂર છે. તો ફોસ્ફરસ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઘટક છે પૃથ્વી પર વસતા સજીવો અને તેમના બંધારણ માટેનો, તેમના રચનાત્મકીય અથવા તો રચનાકીય માળખાના ફોર્મેશન માટેનું. તો આ ફોસ્ફરસ સજીવો સુધી કઈ રીતે પહોંચે છે એને સમજવા માટે આપણે ફોસ્ફરસની સાયકલિંગની પ્રોસેસ સમજી રહ્યા છીએ. ફોસ્ફરસ, જેમ કે આપણે શીખ્યા, કાર્બનનું સંચય સ્થાન જે છે મહાસાગરો છે, વાતાવરણ છે, અશ્મિ બળતણ છે. તે સિવાય કૃત્રિમ પણ ઘણા બધા સોર્સિસ છે જેના દ્વારા કાર્બન એટમોસ્ફિયરમાં મુક્ત થાય છે. સિમિલરલી ફોસ્ફરસ ક્યાં છે, એનું સંચય સ્થાન શું છે? પર્વતો,
એટલે કે ભૂપડ, જમીનનું જે પડ છે, જે અર્થ ક્રસ્ટ છે, એમાં ફોસ્ફરસ વિપુલ પ્રમાણમાં આવેલું હોય છે. આ ફોસ્ફરસ પર્વતોમાં ફોસ્ફેટ સમૂહે આવેલું હોય છે. આપણે યાદ રાખીશું, ફોસ્ફેટ સમૂહે ફોસ્ફેટ સ્વરૂપમાં પર્વતોમાં ફોસ્ફરસ એક્ઝિસ્ટ કરતું હોય છે. પર્વતોનું જ્યારે અપક્ષન એટલે કે વેધરિંગની પ્રોસેસ થાય છે, હવા દ્વારા વગેરે, પર્વતો જે છે એના કણો ત્યાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જે ટ્રાન્સફર થાય છે, એનાથી ફોસ્ફરસ જમીન પર સ્થાપિત થાય છે. વરસાદ દ્વારા પણ અમુક નહિવત અમાઉન્ટમાં ફોસ્ફરસ જે છે એનું સ્થાપન ભૂમિમાં થતું હોય છે. બહુ વધારે નહીં, નેગ્લિજિબલ કાં તો બિલકુલ નહીં, શૂન્ય, પણ ફોસ્ફરસનું સ્થાપન થતું હોય છે. ભૂમિય દ્રાવણમાં આ જે ફોસ્ફરસ છે એ પછી ડિઝોલ્વ થઈ જાય છે અપક્ષયની પ્રોસેસ થ્રુ, અને આ બહુ નહિવત અમાઉન્ટમાં થાય છે, એ બી આપણે યાદ રાખીશું. ત્યારબાદ ભૂમિય જે જલ છે અથવા તો જમીનમાં જે ફોસ્ફરસ પર્વતોમાંથી હવે આવી ગયું, એ ફોસ્ફરસને વનસ્પતિઓ યુટિલાઇઝ કરશે. વનસ્પતિઓમાંથી અગેન જેમ આપણે કાર્બન ચક્ર સમજીએ એવી રીતે એ નેક્સ્ટ જે પોષક સ્તર હોય એના સુધી ટ્રાન્સફર થશે, એ ફોસ્ફરસ એટલે કે ઉપભોગીઓ સુધી. તેમની મૃત્યુ થશે, એનું વિઘટન થશે એમના મૃતદેહોનું. પછી ફોસ્ફરસ ફરીથી ભૂમિની અંદર જે છે એ ડિઝોલ્વ થઈ જશે. એ ફોસ્ફરસ અગેન અકાર્બનિક ઘટકો સ્વરૂપે વનસ્પતિ પાછું એને યુટિલાઇઝ કરી લેશે. ક્લિયર? તો ફોસ્ફરસ સાયકલ જે છે એ બેઝિકલી આપણને એકદમ સિમ્પલી એ વસ્તુની સમજ આપી દે છે કે કઈ રીતે ફોસ્ફરસનું નિવસન તંત્રમાં ચક્રીકરણ થાય છે, કઈ રીતે એનો પ્રવેશ થાય છે અને એની સાયકલિંગની પ્રોસેસ થતી રહે છે, અને સજીવોને એમનું જે રચનાત્મક યુનિટ છે, એમનું જે બંધારણ છે, એની બનાવટમાં કઈ રીતે ફોસ્ફરસ ઓલવેઝ અવેલેબલ રહે છે. આ જે ફોસ્ફરસ છે એ સજીવો ક્યારેય શ્વસન દ્વારા વાતાવરણમાં મુક્ત કરતા નથી. આ વસ્તુ નોટ કરીશું આપણે અહીંયા. ફોસ્ફરસ ક્યારેય વાતાવરણમાં નથી હોતું, એટલે જ તો એ વાયુ સ્વરૂપી ચક્રની કેટેગરીમાં નથી, એ અવસાદી ચક્રની કેટેગરીમાં છે, કારણ કે એનું સંચય સ્થાન પર્વતો જ છે. એ વાતાવરણમાં, હવામાં ફોસ્ફરસ જે છે શ્વસન સ્વરૂપે આપણે મુક્ત કરતા જ નથી. વરસાદ દ્વારા નિવસન તંત્રમાં ફોસ્ફરસનો ખૂબ જ ઓછો પ્રવેશ થાય છે. વરસાદ પડે અને પછી પર્વતો જે છે એનું ધોવાણ થાય અને ફોસ્ફરસ નિવસન તંત્રમાં ખૂબ ઓછી માત્રામાં પ્રવેશ પામે છે. વાયુ વિનિમય એકદમ નહિવત હોય છે, એટલે વાયુ સ્વરૂપી ફોસ્ફરસની સજીવોની વચ્ચેની જે આપલે છે એકદમ નેગ્લિજિબલ કે ઝીરો હોય છે. આ ફોસ્ફરસ ચક્રને આપણે આ એક સ્કીમેટિક ડાયાગ્રામ દ્વારા સમજી લઈએ. ધારો કે પર્વતોનું અપક્ષયન થયું, વેધરિંગ જેને આપણે કહીએ છીએ, એના દ્વારા ફોસ્ફરસ જે છે એ ભૂમિની અંદર દ્રાવ્ય થઈ ગયું ફોસ્ફેટ સ્વરૂપે. ફાઇન. આ ફોસ્ફેટને વનસ્પતિઓના મૂળ દ્વારા શોષણ કરવામાં આવશે, એટલે ફોસ્ફેટ વનસ્પતિઓના મૂળ દ્વારા એબ્ઝોર્બ થઈ ગયા. વનસ્પતિઓને ખાનારા જે તૃણાહારી સજીવો છે, જે શાકાહારીઓ છે, એમાં એ ફોસ્ફરસ ટ્રાન્સફર થઈ ગયું. ત્યારબાદ એમને કન્ઝ્યુમ કરનારા જે માંસાહારીઓ છે એમના સુધી ફોસ્ફરસ પહોંચી ગયું. પછી આ સજીવોનું જો વિઘટન થાય છે તો એમના જે મૃત અવશેષો છે, જે વનસ્પતિના મૃત અવશેષો છે, જે પ્રાણીઓના મૃત અવશેષો છે, જેને આપણે બીજા શબ્દોમાં નિક્ષેપ કે પછી અપરદ પણ કહીએ છીએ, એ મૃત અવશેષોનું વિઘટન અળસિયા, ફૂગ અને બેક્ટેરિયા દ્વારા થશે. વિઘટકો દ્વારા અથવા તો મૃત પોષીઓ દ્વારા વિઘટન થશે. ફરી પાછું એ જે ફોસ્ફરસ છે એ ફોસ્ફેટના સમૂહમાં ફેરવાઈ જશે. અગેન વનસ્પતિઓ એને મૂળ દ્વારા એબ્ઝોર્બ કરશે અને આ સાયકલ જે છે એ તમને કન્ટિન્યુ થતી જોવા મળશે. અહીં ઇમ્પોર્ટન્ટ વસ્તુ નોટ ડાઉન કરવી કે ફોસ્ફરસને આપણે કોઈ પણ માધ્યમ દ્વારા વાતાવરણમાં મુક્ત નથી કરી રહ્યા. ન તો વનસ્પતિઓ શ્વસન કરીને એને વાતાવરણમાં મુક્ત કરી રહી છે, ન તો અહીંયા ઉપસ્થિત નિવસન તંત્રમાં અવેલેબલ તૃણાહારીઓ કે માંસાહારીઓ એને વાતાવરણમાં મુક્ત કરી રહ્યા છે. એટલે બેઝિકલી ફોસ્ફરસ વાયુ સ્વરૂપે તો વાતાવરણમાં મુક્ત થતું જ નથી કે વનસ્પતિઓ એને વાયુ સ્વરૂપે લેતી પણ નથી. એટલે વાયુ વિનિમય જે છે ફોસ્ફરસનું એકદમ નેગ્લિજિબલ છે, નહિવત છે, ના કે બરાબર. ફાઇન. અને આ જે ફોસ્ફરસ છે એની સાયકલ નિવસન તંત્રમાં વનસ્પતિઓ, તૃણાહારીઓ, માંસાહારીઓથી લઈને જે મૃત અવશેષીય આહાર શૃંખલા છે ત્યાં જ કન્ટિન્યુ થતી હોય છે. ક્લિયર? તો કાર્બન ચક્રથી ફોસ્ફરસ ચક્ર ઘણા બધા આસ્પેક્ટમાં ડિફર કરે છે. આના તફાવત સ્વરૂપે તમે 4-5 મુદ્દા જે છે એ બનાવી શકો છો ફ્રોમ ધ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ.
હવે આપણે એ જોઈ લઈએ કે કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્ર વચ્ચે શું ડિફરન્સ છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આ બધા જ ડિફરન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કાર્બન ચક્ર એક વાયુરૂપ ચક્ર છે. ફોસ્ફરસ ચક્ર અવસાદી ચક્ર છે. આ એકદમ સામાન્ય તફાવત થઈ ગયું હવે આપણા માટે. સેકન્ડ, કાર્બનનું સંચય સ્થાન એટલે કાર્બન ડાયોક્સાઇડનું સંચય સ્થાન મુખ્યત્વે વાતાવરણ છે, જ્યારે ફોસ્ફરસનું સંચય સ્થાન છે પર્વતો, ભૂમિનું પડ. કાર્બન શ્વસન દ્વારા વાતાવરણમાં આપણે મુક્ત કરતા હોઈએ. CO2 વનસ્પતિઓ હોય એ પણ શ્વસન કરે છે. જેટલા પણ પ્રાણીઓ છે પૃથ્વી પર બધા શ્વસન દ્વારા વાતાવરણમાં CO2 મુક્ત કરે છે, જ્યારે ફોસ્ફરસ શ્વસનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં મુક્ત કરવામાં નથી આવતું. વરસાદ દ્વારા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો અંતઃપ્રવેશ ખૂબ જ વધારે હોય છે, જ્યારે વરસાદ દ્વારા વાતાવરણમાં ફોસ્ફરસનો અંતઃપ્રવેશ એકદમ નહિવત હોય છે. સજીવો અને પર્યાવરણ વચ્ચે વાયુ વિનિમય કાર્બન ડાયોક્સાઇડનું વધારે હોય છે. વાતાવરણમાંથી સજીવો કાર્બન ડાયોક્સાઇડ લે છે, વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ કરે છે અને એ વનસ્પતિઓમાંથી કાર્બનને કન્ઝ્યુમ કરે છે ઉપભોગીઓ, અને તેઓ પછી શ્વસન કરીને એ કાર્બન વાતાવરણમાં મુક્ત કરતા હોય. એટલે વાત વિનિમયની જે પ્રોસેસ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાળું જે ચક્ર છે, કાર્બન ચક્ર જે છે એમાં વધુ જોવા મળે છે, જ્યારે ફોસ્ફરસમાં શ્વસનની સંભાવના જ નથી, તો વાત વિનિમયની પ્રક્રિયા જે છે એક્ઝિસ્ટ કરે છે એવા કોઈ ચાન્સ નથી. એટલે કે સજીવો અને પર્યાવરણ વચ્ચે વાયુ વિનિમય જે છે ફોસ્ફરસનું વાયુ દ્વારા આપલે જે છે નહિવત છે, ના કે બરાબર. હવે આપણે ચેપ્ટરના ધ લાસ્ટ ટોપિક એટલે કે નિવસન તંત્રની સેવાઓ એનું ડિસ્કશન કરીશું. નિવસન તંત્ર સજીવો માટે અને સમસ્ત પૃથ્વી માટે કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે, શા માટે આ ચેપ્ટર NCERTમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યું. અલ્ટિમેટલી આ બધા જ સવાલો જે છે, બધા જ પ્રશ્નોના કન્ક્લુઝન પર હવે આપણે પહોંચીશું કે નિવસન તંત્ર છે આપણને શું ફાયદો છે, સજીવો માટે કઈ રીતે આ નિવસન તંત્ર ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા જવાબ તમને ઓલરેડી ચેપ્ટરની સ્ટડી, દરેક પાસાઓની સ્ટડી કર્યા બાદ ઓલરેડી મળી ગયા હશે. બાકીને આપણે અત્યારે અહીંયા ડિસ્કસ કરીએ. આ જે નિવસન તંત્ર છે એની સેવાઓ એટલે કે નિવસન તંત્રમાંથી બેઝિકલી આપણે શું શું મેળવીએ છીએ, આપણને કઈ કઈ સર્વિસીસ નિવસન તંત્ર આપતી હોય છે, તો એને જ આપણે કહીએ છીએ નિવસન તંત્રીય સેવાઓ. નિવસન તંત્રીય પ્રક્રિયાઓની જે નિપજો છે, જે નિવસન તંત્રમાંથી જે ઉત્પાદનો આપણે મેળવીએ છીએ એને જ કહેવાય છે ઇકોલોજીકલ સર્વિસીસ અથવા તો નિવસન તંત્રીય સેવાઓ. આ નિવસન તંત્ર આપણને આર્થિક રીતે મદદરૂપ છે એટલે કે ઇકોનોમિકલી, પર્યાવરણીય રીતે મદદરૂપ છે, સૌંદર્યલક્ષી જે અલગ એક પાસો છે. આ ત્રણ કેટેગરીની આપણે જો વાત કરીએ તો નિવસન તંત્ર એમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતું હોય અને સજીવોને એ રીતે મદદ કરતું હોય. એક ઉદાહરણ આપણે લઈએ જંગલના નિવસન તંત્રનું. ધારો કે એમેઝોનનું જંગલ છે જેને પૃથ્વીના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે, એનું આપણે એક્ઝામ્પલ લઈ લઈએ તો એ કઈ રીતે આપણને હેલ્પ કરે છે, એના ઉત્પાદનો આપણા માટે કેટલા જરૂરી છે અને નિવસન તંત્રની જાળવણીમાં, જૈવિક વિવિધતાની જાળવણીમાં એનું શું ઇમ્પોર્ટન્ટ રોલ છે. ફર્સ્ટ, ભૂમિ, હવા અને પાણીના શુદ્ધિકરણમાં. આ હવે આપણને ડિટેલમાં સમજાવવાની જરૂર નથી. આપણે બી જાણીએ છીએ કે વનસ્પતિઓ હવાને શુદ્ધ રાખે છે, ભૂમિને શુદ્ધ રાખે છે, ભૂમિમાં પોષક તત્વોની માત્રા વધે છે, ફળદ્રુપતા એની વધતી રહે છે. મીન્સ અલ્ટિમેટલી આપણે એક ચક્રની વાત કરીએ તો એમાં વનસ્પતિઓ અથવા જંગલો એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતા હોય. તો જંગલના નિવસન તંત્રની જ્યારે આપણે વાત કરીએ તો ભૂમિ, હવા અને પાણીના પ્યોરિફિકેશનમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. દુષ્કાળ અને પૂરને ઘટાડવામાં, પોષક તત્વોના ચક્રીકરણમાં, આપણે અત્યારે જોયું કાર્બન ચક્ર, ફોસ્ફરસ ચક્ર, એમાં વનસ્પતિઓનું એક ઇમ્પોર્ટન્ટ રોલ હોય. જમીનની ફળદ્રુપતા વધારવામાં, વન્યજીવો અને વસવાટ પૂરું પાડવામાં. કેટલાક ઘણા જીવોનું આશ્રય સ્થાન છે, ખોરાક સ્વરૂપે તો એ વનસ્પતિઓનો ઉપયોગ કરતા જ હોય પણ ત્યાં રહેતા પણ હોય છે, એટલે વન્યજીવોને વસવાટ પૂરું પાડે. વિવિધ પાકોના પરાગનયનમાં, એ જંગલોમાં ઘણા બધા કીટકો હોય, એ કીટકો પાકને પરાગનયનની પ્રોસેસમાં હેલ્પ કરતા હોય છે. જૈવિક વિવિધતાની જાળવણીમાં, આ જૈવિક વિવિધતા જે છે તમે કદાચ ચેપ્ટર નંબર 15માં શીખશો કઈ રીતે એની જાળવણી કરવી ઇમ્પોર્ટન્ટ છે.
વિવિધ પ્રકારના સજીવો જંગલોમાં વસતા હોય છે અને જૈવિક વિવિધતા પણ નિવસન તંત્ર પર એક મોટી ઇમ્પેક્ટ ક્રિએટ કરતું હોય. જો સજીવોની કોઈ પણ એક જાતિ એ જંગલોના વિનાશના કારણે લુપ્ત થઈ ગઈ તો એની મોટી ઇફેક્ટ, એક મોટો ખામિયાજો સજીવોને ભોગવવું પડી શકે છે. તો જંગલો જૈવિક વિવિધતાની જાળવણી કરે છે. કાર્બનના સંચય સ્થાન સ્વરૂપે જંગલો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરીને વાતાવરણનું કાર્બન એબ્ઝોર્બ કરે છે. શ્વસનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. એટલે કાર્બનનું સંચય સ્થાન છે. વનસ્પતિઓની મૃત્યુ થાય છે તો બી એ કાર્બન ભૂમિમાં અવક્ષેપિત થાય છે. તો ધીસ ઇઝ હાઉ ધ કાર્બન, સોર્સ ઓફ કાર્બન જે છે એ જંગલો છે. સૌંદર્યલક્ષી, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યો પણ પૂરા પાડે છે. બીજા બધા ઘણા અલગ જે પાસા છે એ પણ છે. સુંદરતા છે, પૃથ્વી પર જે ગ્રીનરી છે, એ સૌંદર્યને પણ એનું મૂલ્ય પણ આપણે આંકી શકતા નથી. તો આપણે માત્ર એક જંગલના નિવસન તંત્રની વાત કરી તો એના આપણને આટલા બધા ફાયદા દેખાયા. આને જ કહેવાય છે નિવસન તંત્રની સેવાઓ. નિવસન તંત્ર આપણને ઘણું બધું આપી જાય છે. આર્થિક પ્રોડક્ટની તો આપણે અત્યારે વાત જ નથી કરી કે લાકડા મળે છે, ઔષધો મળે છે, ફળો મળે છે વગેરેની તો આપણે એને ઇન્ક્લુડ જ નથી કર્યું. આ તે સિવાયની સેવાઓ છે જેને આપણે નિવસન તંત્રીય સેવાઓમાં ઇન્ક્લુડ કર્યું છે. તો ઘણી બધી વસ્તુઓ આપણે નિવસન તંત્રમાંથી મેળવતા હોઈએ છીએ. જો નિવસન તંત્ર ડિસ્ટર્બ થાય તો એની બહુ મોટી ઇમ્પેક્ટ સજીવો પર જોવા મળે. પણ મનુષ્ય જાતિની એક આદત છે કે કોઈ વસ્તુ જો ફ્રીમાં મળે છે તો એની કદર થતી નથી. એની કિંમત જે છે, આ જે સેવાઓ કુદરત આપણને આપી રહી છે એનું મૂલ્ય આપણે ક્યારેય ચૂકવી શકતા નથી. આ બધી સેવાઓ અનમોલ છે. તમે એની કિંમત લગાવી જ ના શકો. છતાંય જો આપણે ડિસાઈડ કરીએ કે આટલી બધી સર્વિસીસ, તમે વિચાર કરો કે માત્ર ઓક્સિજન આપવાનું વનસ્પતિઓ બંધ કરી દે અને તમને શ્વાસોશ્વાસની પ્રક્રિયા માટે ઓક્સિજનના એક એક સિલિન્ડર લઈ આવવા પડે તો શું પરિસ્થિતિ સર્જાય? પૃથ્વી પર તમે વિચાર કરો ઓક્સિજન ખરીદવું પડી જાય તો તમે વિચારો કે કેવી હાલત હશે સજીવોની, મનુષ્યોની. તમે વિચાર કરો કે પરાગનયન કરતા પરાગવાહકો પૃથ્વી પરથી દૂર કરી દેવામાં આવે સંપૂર્ણપણે. કીટકો છે, ફૂદા છે, પતંગિયા છે, આ બધાને દૂર કરી દેવામાં આવે તો પરાગનયનની પ્રોસેસ કરાવે કોણ? જો હું તમારામાંથી એક એક એરિયા સોંપી દઉં કે આ એરિયામાં તમે પરાગનયન કરાવજો, આટલા સ્લોટમાં તમે કરાવજો, તો એ કેટલું ટ્રિકી પ્રોસેસ છે. દરેકે દરેક વનસ્પતિ છોડને, જેટલી પણ પૃથ્વી પર વનસ્પતિઓ છે એને પરાગનયન કરાવવું. અને કુદરતમાં આ બધી પ્રોસેસ આપોઆપ ચાલતી હોય છે. પ્રકૃતિ આપણને કેટલી બધી સહાયતા કરે છે જેનું મૂલ્ય ખરેખર આપણે નથી આંકી શકતા. એ અનમોલ સેવાઓ છે. પણ છતાંય જો આપણે એનું મૂલ્ય આંકીએ તો એ મૂલ્ય બહુ જ ઊંચું હોઈ શકે જેને કોઈ જ પે કરી શકતું નથી. આવું જ એક કામ વૈજ્ઞાનિકે કરી બતાવ્યું. રોબર્ટ કોન્સ્ટેન્ઝા અને તેમના જે સાથીદારો હતા એમને વિચાર્યું કે આટલી બધી સેવાઓ જે આપણને નિવસન તંત્ર આપી રહી છે એનું એક મૂલ્ય આંકીએ કે એ કેટલું કોસ્ટલી હોઈ શકે. એ મનુષ્યના ગજાની બહાર છે એ મૂલ્યને પે કરવું. તો એમને આ નિવસન તંત્રોની સેવાઓનું એક મૂલ્ય જે છે ડિસાઈડ કર્યું, જે હતું 1 વર્ષની અંદાજિત કિંમત. 1 વર્ષમાં નિવસન તંત્ર આપણને જેટલી પણ સુખ સુવિધાઓ આપે છે એની કિંમત જો આંકીએ, જે રોબર્ટ કોન્સ્ટાન્ઝાએ જે કેલ્ક્યુલેશન બેસાડ્યું એના પરથી એ કિંમત મળી $33 ટ્રિલિયન. આ માત્ર 1 વર્ષનું છે. તમે વિચાર કરો, આપણું જીવન જ્યાં સુધી પૃથ્વી પર છે ત્યાં સુધી આપણને કેટલા આવા ડોલર્સ ખર્ચ કરવા પડશે. આ નિવસન તંત્રો જો આપણાથી પૈસા માંગવા માંડે, જો આનું મૂલ્ય ચૂકવવું પડી જાય તો આ કેટલું મોંઘું છે દરેક સજીવ માટે. આ પોસિબલ જ નથી. ક્લિયર? તો આ જે એસ્ટિમેટ છે એ રોબર્ટ કોન્સ્ટાન્ઝા અને તેમના સાથીઓ દ્વારા નિવસન તંત્રનું એક ઊંચું મૂલ્ય આંકવામાં આવ્યું, જે પર યર ખાલી $33 ટ્રિલિયન અમેરિકી ડોલર હતું. આ સેવાઓને વ્યાપક રીતે આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ, અનુદાનિત રીતે, કારણ કે એ જ પ્રકૃતિ છે આપણી કે મફતમાં જે વસ્તુ મળે એની આપણને કદર રહેતી નથી. એને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ જ લેતા હોઈએ છીએ. કોઈ પણ વસ્તુ હોય, પછી એ શિક્ષણ હોય કે એની અધર ફિલ્ડ, મફતમાં મળ્યું એટલે એ ટેકન ફોર ગ્રાન્ટેડ છે. તો આ જ વસ્તુ છે $33 ટ્રિલિયન જેટલી કિંમતી વસ્તુ કુદરત તમને ફ્રીમાં આપી રહી છે, એન્ડ સ્ટીલ વી ડોન્ટ હેવ એની રિગાર્ડ્સ, એની કન્સર્ન ટુવર્ડ્સ ધ નેચર. આ જે આંકડો છે એ કુલ વૈશ્વિક રાષ્ટ્રીય ઉત્પાદન જે હોય,
કુલ વૈશ્વિક રાષ્ટ્રીય ઉત્પાદન, જેને અંગ્રેજીમાં કહેવાય GNP, ગ્રોસ નેશનલ પ્રોડક્શન, એ લગભગ 18 ટ્રિલિયન US હોય. કુલ વૈશ્વિક રાષ્ટ્રીય ઉત્પાદન 18 ટ્રિલિયન US હોય. એના કરતાં આ એક વર્ષનું ખાલી અંદાજિત કિંમત 33 ટ્રિલિયન અમેરિકી ડોલર છે. એટલે લગભગ બમણું છે, લગભગ ડબલ છે. તો તમે વિચારી શકો છો નિવસન તંત્ર આ જે સેવાઓ ફ્રીમાં આપણને આપી રહ્યું છે એ કેટલું અમૂલ્યવાન છે. નિવસન તંત્રની આ જે સેવાઓ છે એનું લગભગ આંકડા આપણે MCQ માટે યાદ રાખીશું, જેટલા પણ અહીંયા ગ્રીન કલરથી મેં મેન્શન કર્યા છે. 50% જે નિવસન તંત્રીય સેવાઓ છે એ ભૂમિની સંરચનાની જાળવણીમાં, મૃદાનું જે સંગઠન છે એની જાળવણીમાં ઉપયોગ થઈ જતું હોય. ત્યારબાદ નિવસન તંત્રની 10% જે સેવાઓ છે એ મનોરંજન અને પોષક ચક્રણ જેવી પ્રક્રિયાઓમાં યુટિલાઇઝ થતી હોય, અને 6% જે છે એ વન્યજીવોની આબોહવા અને તેમને વસવાટ પૂરું પાડવામાં ઉપયોગમાં આવતી હોય. આ 3 આંકડા અને શેમાં એનો ઉપયોગ અથવા યોગદાન થતું હોય એ આપણે યાદ રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, અલ્ટિમેટલી આજે આપણે ચેપ્ટર નંબર 14 નિવસન તંત્ર ઇકોસિસ્ટમ જે છે એને કમ્પ્લીટ કરી લીધું. એના દરેક પાસાને આપણે સમજી ગયા અને છેલ્લે આપણે એનું મહત્વ પણ સમજી ગયા કે કઈ રીતે સજીવો માટે નિવસન તંત્ર ઇમ્પોર્ટન્ટ છે. હવે જેટલી પણ સમજ આપણે આજના વિડીયો સેશનમાં મેળવી એને એઝ યુઝ્યુઅલ આપણે ઇમેજના પ્રેઝન્ટેશન દ્વારા સમજી લઈએ અને અહીં આપણે આ ચેપ્ટરને પૂર્ણ વિરામ આપીએ. સો ચેપ્ટરમાં મુખ્ય વસ્તુ આપણે જોઈ કાર્બન ચક્ર. તમે જોઈ શકો છો વનસ્પતિઓ શ્વસન કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એ એટમોસ્ફિયરમાં મુક્ત કરે છે. પ્રાણીઓ પણ શ્વસન કરીને એ જ કાર્બન ડાયોક્સાઇડને એટમોસ્ફિયરમાં મુક્ત કરે, અને આવી રીતે કાર્બન ડાયોક્સાઇડ એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં પ્રવાહિત થાય છે. આજે આપણે 2 પ્રકારના પોષક ચક્રો વિશે શીખ્યા, વાયુરૂપ અને અવસાદી. વાયુરૂપ પોષક ચક્રમાં આપણે વાત કરી કાર્બન ચક્રની. 49% ભાગ જે છે એ સજીવોના શુષ્ક વજનમાં હોય, 71% કાર્બન મહાસાગરોમાં છે, અને કાર્બન ડાયોક્સાઇડનો આશરે 1% ભાગ વાતાવરણમાં સમાવેશિત છે. આ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં રિલીઝ થવાના અન્ય ઘણા બધા કારણો છે, જેમ કે જંગલોમાં લાગતી આગ, જ્વાલામુખી, વન કટાઈ વગેરે. અને એના કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું લેવલ ખૂબ વધી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગ એની એક ઇફેક્ટ આપણે સ્ટડી કરી ચૂક્યા છીએ ચેપ્ટર નંબર 16ની અંદર. આ ઇમેજ સ્ટેપ વાઇઝ કાર્બનનું સર્ક્યુલેશન તમને દર્શાવે છે. આમાં તમે જોઈ શકો છો કે વનસ્પતિ વાતાવરણીય કાર્બન ડાયોક્સાઇડને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં યુટિલાઇઝ કરે છે. પછી એ તૃણાહારીઓમાં પ્રવેશે છે કાર્બન, ત્યારબાદ તૃણાહારીમાંથી એ માંસાહારીમાં પ્રવેશે છે, અને તેઓ શ્વાસોશ્વાસની પ્રક્રિયા દ્વારા દરેક સજીવ આ કાર્બન ડાયોક્સાઇડને વાતાવરણમાં મુક્ત પણ કરતું હોય છે. સજીવોના મૃત અવશેષોનું વિઘટન થાય છે ત્યારે પણ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં મુક્ત થાય છે, અને જમીનમાં પણ સ્થાપિત થાય છે, અને અન્ય સ્વરૂપોમાં પણ આ કાર્બન ભૂમિની અંદર અવેલેબલ છે, કોલ, પેટ્રોલિયમ, નેચરલ ગેસ સ્વરૂપે. સો આ કાર્બન ડાયોક્સાઇડનું જે ચક્ર છે એ વાતાવરણમાં મેન્ટેન થતું રહે છે. પછી આપણે વાત કરી ફોસ્ફરસ ચક્રની, કે જે એક અવસાદી ચક્ર છે, જે સજીવોના કોષના પટલમાં ન્યુક્લિક એસિડમાં, દાંત, હાડકાં અને ઉર્જા સંબંધી સંયોજનોના બંધારણનો મુખ્ય ઘટક હોય છે. પર્વતો એ ફોસ્ફરસનું સંચય સ્થાન છે, જેમાં ફોસ્ફરસ ફોસ્ફેટ સ્વરૂપે આવેલું હોય. તેમનું અપક્ષયન થાય છે અને આ ફોસ્ફરસ ભૂમિમાં સ્થાપિત થાય છે. ભૂમિની અંદરથી ફોસ્ફરસ જે છે એ વનસ્પતિઓના મૂળ દ્વારા ફોસ્ફેટ સ્વરૂપે શોષાય છે, અને ત્યારબાદ વનસ્પતિઓમાંથી ઉપભોગીઓની અંદર એનો પ્રવેશ થાય છે, અને તેમના મૃત અવશેષો જ્યારે વિઘટન પામે છે તો ફરી પાછું એ ફોસ્ફરસ ભૂમિની અંદર સ્થાપિત થઈ જાય છે. આવી રીતે ફોસ્ફરસની સાયકલ ચાલતી હોય, અને આ સાયકલથી આપણને ખબર પડે છે કે કાર્બન ચક્રની જેમ વાતાવરણમાં શ્વસન દ્વારા ફોસ્ફરસ મુક્ત કરી શકાતું નથી. વરસાદ દ્વારા કાર્બનનો પ્રવેશ વાતાવરણમાં વધુ હોય છે, જ્યારે ફોસ્ફરસનો પ્રવેશ નહિવત હોય છે. ફોસ્ફરસ ચક્રમાં સજીવો અને પર્યાવરણ વચ્ચે વાત વિનિમય જે છે નહિવત હોય છે, જ્યારે કાર્બન ચક્રમાં વધારે હોય. પછી આપણે ચેપ્ટરનો લાસ્ટ ટોપિક જોયું, નિવસન તંત્રીય સેવાઓ. નિવસન તંત્રમાંથી આપણે ઘણી બધી વસ્તુઓ મેળવતા હોઈએ છીએ. ખોરાકના ઘટકો, ઔષધો, પાણીના શુદ્ધિકરણમાં, હવાના શુદ્ધિકરણમાં, ભૂમિના શુદ્ધિકરણમાં, સજીવોના આશ્રય સ્થાન સ્વરૂપે જમીનની ફળદ્રુપતાની જાળવણીમાં, પરાગનયન માટે પણ જંગલના નિવસન તંત્રો ખૂબ મદદરૂપ હોય, પોષક ચક્રીકરણમાં મદદરૂપ હોય.
ત્યારબાદ ભૂમિના ધોવાણને અટકાવે છે નિવસન તંત્રો. જંગલના નિવસન તંત્રો સ્પેશિયલી કાર્બન માટેનું સંચય સ્થાન છે આ જંગલના નિવસન તંત્રો. તો આ નિવસન તંત્ર જે છે એની કિંમત આપણને ખૂબ જ ઊંચી આંકવી જોઈએ. આ કાર્ય રોબર્ટ કોન્સ્ટાન્ઝા અને તેમના સાથીદારોએ કરી બતાવ્યું અને તેમને નિવસન તંત્રોનું એક ખૂબ જ ઊંચું મૂલ્ય આંક્યું અને બતાવ્યું કે નિવસન તંત્રની જે પ્રાઇસ છે, જો આપણે વિચારીએ કે કેટલી હોઈ શકે, એ $33 ટ્રિલિયન હશે એક વર્ષની, જે કુલ વૈશ્વિક રાષ્ટ્રીય ઉત્પાદન કે જે $18 ટ્રિલિયન છે એના કરતાં બમણી છે. આ નિવસન તંત્રીય સેવાઓનો 50% જે ભાગ છે, 50% સેવાઓ ભૂમિની સંરચનામાં ઉપયોગમાં લેવાય છે, 10% મનોરંજન અને પોષક ચક્રણમાં, અને બાકી જે 6% છે એ વન્યજીવ માટે આબોહવા નિયમન તથા વસવાટ માટે ઉપયોગી બને છે. માટે જ આપણે નિવસન તંત્રની જાળવણી કરવી જોઈએ. જે વસ્તુ કુદરત આપણને ફ્રીમાં આપી રહી છે એનું આપણને કન્ઝર્વેશન કરવું જોઈએ, આપણા માટે પણ અને આવનારી પેઢીઓ માટે પણ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું ચેપ્ટર નંબર 14 નિવસન તંત્ર પૂર્ણ થાય છે.